અને વિશ્વાજીએ તો આત્માના ચેતન ન હોય ને વિશ્વાજીએ કેટલા પૈસા આવે આપના બાજુ? ના ના, આ ચેતન છે એ ન હોય પશુ અને વિશ્વાજીએ કેટલા પૈસા આવે? ત્યારે જો આ બધામાં ચેતન રોમ રોમ અને રગ રગમાં ચેતન વહી રહ્યું છે, રમી રહ્યું છે, અને એનાથી વિમુખ આપણે ફરીએ છીએ એટલે જળ બુદ્ધિ થી ફરીએ છીએ. જળ બુદ્ધિ ની જે ભક્તિ હોય એ સ્વરૂપમાં ન જાય, એ ભવભવંતરમાં જ ફરે. તાર ચેતન બુદ્ધિ થાય તો ફરી બીજી માતાના પેટ આવતા લેબ નહીં. છેલ્લી ભક્તિ ચેતન ચેતન ના સ્વભાવ. આપણાને જે પુરુષ મળ્યા છે એ જળભાગ થી મુકાઈ અને ચેતન ચેતન ના સ્વરૂપમાં આવેલા પુરુષો મળ્યા છે. તો આપણે બધાના આત્મા ભાવ એ મુખ્ય ભાવ રાખો. આપણે તો પુસ્તક તું કોણ છું ક્યાંથી આવે છે? તો આપણે પરમાણુ શું આવીએ છીએ? શરીર નું પરમાણુ આવીએ. એ રીતે આત્મા છીએ પરમાત્મા ના છીએ એ મના ઉત્પન્ન થયેલા છીએ. તો જો આ વાત આપણે ભૂલી જઈએ છીએ, શરીર ના ભાવ ઉપર દોડ બંધ થઈ ગયું છે કે હું પટોળ છું, ગોધંગીલો છું, જે શું નહીં ભગવાન શું રોશું પુરુષ છું. આ કોણ આપણને પકડાઈ ગયું છે એ જગત કહેવાય. અને વિવેક આવે અને ભક્તિ લાગે તો એના પરથી વચ્ચે ઉતરી જાય કે આમાં જે ચેતન છે એ કોઈ ધમજીનો નથી, એ પટેલ નથી, એ રીવાવાળો છોકરો નથી. તાર એ કોણ છે? તો આત્મા છે, ચેતન છે. કેનો કે પરમાત્મા માનો છે. કોઈ ખરું હોય તો એનું કોઈ નથી ને તો કોઈનો નથી. એનું કોઈ ખરું અત્યારે દેહ પડી જાય તો અમારી કોઈ હાથી આવો ખરા એવું આપણને આ શરીર મળ્યું છે. પેલા બન્યું શરીર, અરે પેલા બન્યું પ્રારબ્ધ અને પશુ બન્યું શરીર. પેલા બન્યું પ્રારબ્ધ આપણું ને પશુ બન્યું શરીર. તો નક્કી થાય છે કે પૂર્વના પ્રારબ્ધ ના યોગો હોય એનો આ દેહ બને છે. અત્યારે જે નવું આપણું વર્તમાનમાં ક્રમ બંધાય એનો આપણો નવો ભવ રસાય. તો કોઈ કે નવો ભવ શો રસાય? તો કે આપણું સૂક્ષ્મ શરીર છે, આ જળદેહ છે, એના હાથી હાથી આ મન એ સૂક્ષ્મ શરીર છે, હું પણ છે. એમાં જેવી તમારી ભાવના હોય એવી લખાણ જાય, રજીસ્ટર થઈ જાય અને એ રજીસ્ટર પ્રમાણે આપણને દેહ મળે. તો અત્યારે આપણે સત્સંગના યોગમાં આવીએ તો આપણને હુજ પડે કે પૂર્વનું પ્રારબ્ધ તો ભોગવાનું છે પણ વર્તમાનનું જીવન સુધરી જાય. કે વર્તમાનમાં આપણામાં આત્મા છે, એ બધામાં આત્મા છે, બધા આત્માઓ પરમાત્માના છે અને કોઈને લેવા દેવા નથી. આ સૃષ્ટિ પર પૂર્વ ક્રમ લઈને આવ્યા છે એ પ્રારબ્ધ પૂરું થયું ગંગાવાના પછી હેડા જવાના છે પણ કોઈને લેવા દેવા નથી. એ લોકો કોઈનો ગુણ દોષ ન થાય. બધાનો ચેતન આત્મા રમીડું છે, ગટોગટમાં સચિતાનંદ આત્મા છે. પૂર્વાનું કર્મ જે લઈને આવ્યું છે, કૂતરું મનાવું, ભૂ ગજાવું, રાજા રંગ ફકીર બાદશાહ, એ પૂર્વનું પ્રારબ્ધ લઈને આવ્યું છે. એનું આપણને દેહ મળ્યું છે.
એમાં સુખ દુઃખ ના કારણ હોય છે એ આપણું પૂર્વનું પ્રારબ્ધ હોય છે. પુણ્યનું કારણ આવે એટલે બધા દેવો અનુકૂળ થઈ જાય અને પાપનું કારણ આવે એ દેવ પ્રતિકૂળ થાય. તો આપણે એમાં રાગ દ્વેષ કરીને આપણું મન બગાડીએ છીએ. પણ મહાપુરુષોના ચરણમાં જઈએ તો આપણને સ્થિરતા આવે. જો નર રાજાને શેવું ક્રમ આવ્યું હતું પણ શેવું ભોગવ્યું છે, રાગ દ્વેષ નથી કર્યું. પાંડવોને શેવું ક્રમ આવ્યું છે પણ એવું ક્રમ ખપાયું છે, રાગ દ્વેષ નથી કર્યું. પૂર્વનું મારું ક્રમ છે તે મારે આવવાનું છે. રામચંદ્ર ના ગાદી બેહાને કેમ વનમાં જવાનું આવ્યું તો રામચંદ્ર ઉદાસ નથી થયા. પૂર્વનું કર્મ આવ્યું છે, ખપાયું છે. અહીં આ ભજન કહ્યું છે. સુખ દુઃખ મન મોન વાણીએ ઘટ સાથે આપણે હુંકાલીએ છીએ કે આ પરમાણ છે. મહાપુરુષોને પૂર્વના પ્રારબ્ધના યોગ જીવા આયા, સુખના આયા કે દુઃખના આયા, પણ સહી લીધા છે. ક્ષમતામાં રહી અને ભોગવી લીધા છે. પણ વર્તમાનમાં નવું ક્રમ નથી બગાડ્યું. જૂનું પ્રારબ્ધ ભોગવતો વર્તમાનનું નવું ક્રમ નથી બગાડ્યું. અને આપણે શું થાય છે, વર્તમાનના ક્રમની આપણને ખબર જ નથી. સુખ દુઃખમાં ટકી રહેવાય છે તો સમ ટકી રહેવાતું ખબર નથી આપણને. નકર પૂર્વનું ક્રમ હોય એ રોવા દે હેલ જાય પણ એ જાય નહીં. એ ભોગવા ના છૂટકો ન થાય. મારી વાત ગણો, હું જ આ 2-3 વર્ષથી સાગતી છું કે હું રોવા દે હે તો કોઈ આ જતું રહે. તારું જો એક બોળા એ રહેશે, એક બોળા હું એમાં જમશું બેડે જમશું તો એને વખત વીતી જાય છે. જે ક્રમ આવેલું છે એને વખત વીતી જાય છે, ભોગવાઈ જાય છે. એને નિર્ણય થાય છે પણ જો એને ગણી ગણીને હું બેહરું તો એમ દરેક ના પૂર્વ પ્રારબ્ધ આવે એ પ્રારબ્ધ ખપાવો પણ વર્તમાનના ભાવ ન બગાડો. વર્તમાન વર્તે સો જ્ઞાની. પૂર્વ ક્રમ ભોગવવું એમાં પરતંત્ર છીએ આપણે, પણ નવું ક્રમ બાજુમાં આપણે સ્વતંત્ર છીએ. નવું ક્રમ તમે ન બોધો, જો તમને શ્રદ્ધા, વિશ્વાસ, સત્સંગ, ભક્તિ, ભાવ અને ભજન હોય અને આત્માના સ્વભાવ પર આવે તો વર્તમાનમાં નવું ક્રમ ન વધે, અકર્તા થાય, અભોગતા થાય.